વાવાઝોડું કેરીઓ ખેર નાખ્યો એટલું વાવાઝોડું આવ્યું ખરેખર ખરેખર આવી ગયું ને અત્યારે છે ને ભાઈ ફૂલે ફૂલ છે ને ભાઈ વરસાદ છે ને ભાઈ આવવા મળ્યો છે હાલો હંદે છે ને ભાઈ ભાગ્યા છે આમ જો હેલો યુટ્યુબ ફેમિલી તો કેમ છો બધા જય માતાજી બધાને જય મંગલે જય બાપા સીતારામ તમારું બધાનું સ્વાગત છે ફરી એકનો બ્લોગની અંદર ને હર કરીને મસ્ત મજાનો બ્લોગની સ્ટાર્ટ ને ભાઈ અત્યારે છે ને ભાઈ આપણે જઈએ છીએ ડુંગળી વાઢવા આપણે છે ને કાલમાં છે ને ભાઈ ઘણું ખરું છે ને ભાઈ ડુંગળીનું હતું કે કામ એ છે ને ઓપાડી લીધું કેમ કે આપણે છે ને ભાઈ ડુંગળી ભરી દીધી કાલમાં આપણે બ્લોગ શૂટ નહોતો કર્યો હાથમાં જો હવે છે ને ભાઈ આ ખેતર તો છે ને થઈ ગયું ખાલી હવે છે ને ભાઈ આ ખેતર છે ને એમાં છે ને ભાઈ ઢીગલા ઢાંકી દીધા કેમ કે કાલ છે ને ભાઈ 19 તારીખ હતી એટલે કાલમાં તમને ખબર તો છે પવન ને વરસાદ ને કેવો માહોલ હતો એટલે છે ને કાલમાં હોવ તો વિડીયો શૂટ કરવાનો પછી નો ટાઈમ જ નહોતો અત્યારે છે ને ભાઈ આપણે ડુંગળી વાટવા જઈએ આપણે ત્યાં અહીંયા વરસાદ નથી આવ્યો એટલે છે ને ભગવાનની દયા છે એટલે વરસાદ નહીં હોય એટલે સારું છે તો એ છે ને ભાઈ પવન આવી ગયો હારી પેટલો થોડો ખેડૂત ભાઈને નુકસાની કરી કેમ કે આંબા હતા કે આંબા છે ને હંદે ખખેરી નાખા ને અત્યારે છે ને ભાઈ મહેશભાઈ અમારે હારે છે કા મહેશભાઈ હા કા ભાઈ કેવો હાલે તો ડુંગળી વાટવા જવાનું છે ને ટાઈટ હોય છે ટાઈટ હોય ને અત્યારમાં છે ને ભાઈ ટાઈટ હોય છે ને મહેશભાઈ છે ને આવ્યાની છે ને 2 દી થઈ ગયા છે હવે તો મહેશભાઈ છે ને આગે પડી ગયો ને હંદે છે ને ભાઈ ડુંગળી વાટવા મીડ્યા છે અત્યારે તો જો અહીં છે ભાઈ બધા છે ને ભાઈ ડુંગળી વાટી છે આ ઢીગલા છે ને ખેડૂત ભાઈ ઢાંકી દીધા આ ઢીગલી ઢાંકી દીધા તો એટલું તો હાસવું પડે તે હતા છે ને મસ્ત મજાનું છે ને ભાઈ ઓગી જશે આપણે આ સૂર્ય દાદા મસ્ત મજાનું છે ને ભાઈ સૂર્ય દાદા ઉગી જશે તો હાલો હવે છે ને ભાઈ ડુંગળી વાટવા જઈએ આપણે તો ભાઈ અત્યારે છે ને ભાઈ વરસાદની કારણે છે ને ભાઈ પાછો આપણે છે ને ભાઈ ભરવાની છે ડુંગળી તો પહેલાં છે ને ભાઈ ડુંગળી છે કે એ આપણે હંધી ભરી જ લેવાની છે જે ઢીગલા પીડ્યા કે એક ઢીગલા અહીં પીડ્યો ને એક ઢીગલા અહીં 3 ઢીગલા છે આપણે તો 3 ઢીગલા આપણે પહેલાં છે ને ભરી લેવાનું છે અને અમારે સુનિતા બેન છે ને વાટ કા બે કાલે આખો દી ડુંગળી ભરી કે આ તે ડુંગળી ભરવાની હેવે તો વરસાદ કરી લીધા હા જોડે એવું હા કેટલું આવ્યું બહુ આવ્યું સુનિતા બેન છે ને એ પાછા બેસી ગયા વાટો આપણે છે ને ડુંગળી ભરવા જવાનું છે ઓર મદદ કા મદદ હા ભાઈ વાવાઝોડું લાગી ગયું આજ કેવું લાગી ગયું વાવાઝોડું કેરીઓ ખેર નાખ્યો એટલું વાવાઝોડું આવ્યું ખરેખર ખરેખર આવી ગયું ને હા આ છે ને ભાઈ ગીર છે એટલે છે ને બાઘુ બહુ છે કેરીનો અહીં છે ને ભાઈ એક પાક છે આમાં તો અહીં આમાં છે ને કેરીઓ ઇચ્યું ભાઈ કેટલી કેરીઓ ઇચ્યું એટલી કેરીઓ ઇચ્યું એક કાંબો મળશે ને તમે છે ને 5, 6, 7 મણ કેરી ઉતર્યો ને એટલી કેરીઓ ઇચ્યું એ તો ખાલી છે ને સામાન્ય કહેવાય 5, 7 મણ તો બાકી છે ને અમુક આંબા હોય ને 10 મણ કેરી ઉતરે એટલા આંબા છે આવેલા અહીંયા તો એટલે પવન હમીસી રહી ગયા ઓલા પણ આંબા છે કે તેની લાઈનમાં દેખાય ગયા એ આંબામાં કેરીઓ ખરી ગયો અહીંયા અમે આગળ મારવા જાય ક્યાં પીછળ કોઈ કેરીઓ ખરી લે ને અહીંયા છે ને ભાઈ કટા વેવાનું ચાલુ થઈ ગયું તો કટા વેવા મળ્યા પેલા આ ઢીગલો ઉગાડ નાખવા તો હવે છે ને ભાઈ દાવન છે હવે છે ને ઢીગલા ભરવા તો છે ને હાલો ભરી દઈએ ઢીગલા તો ભાઈ અત્યારે છે ને ભાઈ આપણે આ ડુંગળી ભરવા નથી તો ભરાઈ ગઈ છે કમ્પ્લીટલી 3 ઢીગલા આપણે ડુંગળીના ભરી દીધા છે ને અત્યારે છે ને પાછા આપણે આવી જઈએ છીએ વાઢવાના હવે ભાઈ છે ને થોડુંક રૂ આપણે હા છે ને ભાઈ વાટવાનું કામ ચાલુ છે ને આ બાજુ છે ને થોડાક કેરા પીડ્યા છે કેટલા 7-8 કેરા પીડ્યા છે બાકી તો આ સુનિતા બેન ને હજી તો વાટે છે કાબે ને અત્યારે છે ને ભાઈ પાછા છે ને ભાઈ તમને છે ને વાદળાની કોર દેખાતી છે તો આ છે ને ભાઈ પાછા અત્યારમાં વાદળ છે ને ભાઈ નીકળવા માંડ્યા છે તો ને એમ કરી વાટવાનું ચાલુ છે તો બધે છે ને ભાઈ વાટે જ છે તો આપણે છે ને ભાઈ મસ્ત મજાનું છે ને ભાઈ ડુંગળી કટિંગ કરવા મળીએ તો ભાઈ અત્યારે ફાઇનલી થઈને થઈ જશે મસ્ત મજા નાસ્તાનો ટાઈમ ને આવી જશે મસ્ત મજાનો ચા ને અત્યારે છે ને ભાઈ આપણે બેસી જઈએ છીએ નાસ્તો કરવા નાસ્તામાં આપણે છે ને ભાઈ શક્કરપારા છે પછી આવી રીતના હંદે છે બબલા છે બબલા હંદે છે કાબા તો આવું તો ને નાસ્તા બીજું શું હોય તૈયાર તો હા તો આવ્યો વાવાઝોડું આવ્યું હો પણ રહી ગયું રહી ગયો તો આજ ના આવે તો સારું કહો તો અહીંયા થોડું સારું લાગે વાવાઝોડું અત્યારે કાંઈ સારું લાગે કપા મત નહીં આવતો હવે અહીંયા આવ્યા ના કામમાં જઈને વાહ હા કા સુનિતા બેન મોસમ વગીનો વરસાદ આવે એમ કે તમારે પણ કહો પા હા તો પાછા વાદળા થઈ ગયા હવે એ તો આવે તો કેમ લાગે અંદર નહીં આપણે એક બાકી રહી ગયા સી આપણે બાકી રહી ગયા બાકી શું એમ કરતો મહેશભાઈ બોલો કેળા બેળા ધબધબાટી નાસ્તો કરવા હાલો નાસ્તો કરવા હા તો ભાઈ છે મસ્ત મજા નાસ્તો આવી જશે તો નાસ્તો કરી લે હાલો તો ભાઈ કે છે ને મસ્ત મજા નાસ્તો કરી લીધો છે ને આપણે આવે છે અહીંયા છે ને તંબુ છે કે આપણે ના બધો સામાન છે ને ઘણો ખરો વેવી લીધો આની અંદર ને અત્યારે છે ભાઈ આપણે પાણી ભરવા આવ્યા છે ને ભાઈ
પાણી છે ને ટીપડામાં ખોટી ગયું એટલે પહેલાં છે ને ટીપડામાં પાણી ભરવું પડશે. અહીં છે ભાઈ કવો છે તો મસ્ત મજાનું છે ને આગળ મોટર ચાલુ કરે ને પાણી ભરી લઈ. તો અત્યારે છે ને ભાઈ આપણે કેરા હતા એ નીકળી ગયા છે ફાઇનલી ને હવે છે ને ભાઈ ખાલી હાથ કેરા વિધા છે ને આપણે છે ને ભાઈ આવી ગયા છીએ અહીંયા છે ને ભાઈ હવે ખાલી હાથ કેરા જ વિધા પછી છે ને આપણું ખેતર સીધા પૂરું ખાલી ભરવાનું રહે પછી નહીં કીધું આમાં છે ને ભાઈ બેસી ગયા છે વાટવા ભાઈ વાદળા કેવા થઈ ગયા તમે આમ જોયા કોણ કાલ છે ને ભાઈ આ ટાણો હતો ને તેવા છે ને ભાઈ કાળો ભમર હંધું થઈ ગયો હતો ને પાછો અત્યારે છે ભાઈ કાળો ભમર થઈ ગયું છે આવા વાદળા થઈ ગયા. તો કાલમાં તો વરસાદ નહોતો આવ્યો કાલમાં ખાલી આપણે છે ને ભાઈ પવન ને એવું હતું આજમાં હવે બહુ નક્કી નહીં રહી ને અત્યારે છે ને વાઢવાનું કામકાજ ચાલુ છે થોડુંક વાઢવાનું હે તો છે ને ભાઈ વાઢવા મળી તો આગળ ઘડીક થાય ને તો બપોરે સીધા પાછું. તો ભાઈ ટાઈમ છે કે બપોર થઈ જશે ને કે હાવ આપણે થાકી જશે કાં રોહિતભાઈ. હા ને અત્યારે છે ને ભાઈ જઈએ છીએ આપણે બપોરે કરવા તો છે ને ભાઈ બપોરે કરીને છે ને જવાનું છે ક્યાં નાવા. હા ભાઈ આપણે છે કે બપોરે કરીને જવાનું છે કેનાલમાં નાવા કેમ કે ભાઈ પડખે ને છે કે કેનાલ છે કે કેનાલમાં નાવા જવાનું છે આપણે કાલે ગયા હા કાં રોહિતભાઈ. હા કાયમી કતારમાં છે ને ભાઈ કેનાલમાં તો નાહી આવવાનું તો ખરું જ છે કેમ કે અહીં છે ને તડકો ફૂલે ફૂલ હોય કેનાલમાં નાહી આવવાની મજા આવી જાય. હા કાયમ ફ્રેશ થઈ જવાનું કાં. હા ને હવે છે ને ભાઈ બપોરે કરવા હાલો. હા તો ભાઈ હવે જઈએ બપોરા કરવા નાદીને પાછા મળીએ. તો ભાઈ જે છે ને ફાઇનલી થઈ ગયા છે મસ્ત મજાને બપોર ને અમારે છે ને ભાઈ બપોરે કરવા બેઠા તો આપણે છે ને ભાઈ એકલા વિધા બપોરે કરવામાં અમારે છે ને ભાઈ બધા છે ને વિજ્ઞા છે કેનાલમાં નાવા બપોર પહેલા કેમ કે છે ને થઈ જશે નોરતા સલો એટલે નોરતા રલાવે એટલે છે ને ફરાળ કર્યા પહેલા છે ને ભાઈ નાવો પડે એટલે છે ને ભાઈ નાવા ગયા છે કેનાલે તો આપણે છે ભાઈ બપોરે લઈ બપોરે આપણે છે ભાઈ મસ્ત મજાનું જો રીંગણા બટેટાનું શાક છે બાકી છે ને સાય છે બાકી રોટલા એમ કરતા ખાખરીને એવું પીડ્યો એમ કરે મારા મદદ શરૂ કરી નાખું કાવા મદદ દા. હા ભાઈ કેરીને ખાઈ દો ને ભાઈ. હા બાકી તો લબાસો છે અંદર અહીં પુગાડી દીધો વરસાદને કારણે ને આ છે ને ભાઈ ગોડાઉન છે મસ્ત મજાનું તો થોડી ઘણી વ્યવસ્થા છે અહીં રહેવાય એવી વરસાદ આવ્યો તો ને અત્યારે છે મસ્ત મજા બપોર થઈ જશે તો બધા બપોરા કરવા હાલો. તો ફેમિલી આપણે ખાઈ પીને એવા છે નાવા એ છે કે કેનાલ વહે છે ને એ છે કે આપણે નાવા એવા છે ને રોહિત ધંધો આજે આપણે આવી ગયા છીએ કેનાલમાં નાવા ફૂલ મોજ આવો. આ બધા છે કે ભાઈ નાવા તેવા છે આઈનું છે કે પાણી આમ મસ્તીનું જાય છે આમ આમાં છે કે ભાઈ આપણે નાવાનું છે ને મજા આવી જાય. રોહિતભાઈ આવી ગયા ઓલા બધા છે બધા નાવાનું છે કા રોહિતભાઈ. કેનાલમાં નાવા જાગડે આ ઇન્ટરવ્યુ દુબા દુબી બોલાવા છે તો આની ઠેકડો મરે પણ ન મરે હાથ પગ ભાંગીને એટલે એવું છે. એટલે ઉતરવું પડશે પછી આપણે નાવા જઈએ. હા ભાઈ આપણે છે કે હેઠે ઉતરીને પછી નાવાનું છે ઓલી જગ્યાએ છે કે આપણે હેઠે ઉતરવાનું છે અને હેઠે ઉતરીને છે કે આપણે નાવાનું છે ઓલી બાજુ વિયા રહી પછી છે કે આપણે નાહી આવેલી કારો ને મહેશભાઈ બપ્પા હિત નાવા આવે છે આઈલા આવે છે એવું છે. હા દેખાડો ભાઈ તમારો પપ્પાને ઉતારો ભાઈ. હા ભાઈ મારા પપ્પાને બધા એટલે છે કે નાવાનું હોય કે ભાઈ બધા નાવા તો આવે ને ત્યાં પાણી છે કે પાણી ઓલા પણ છે કે ભાઈ ઉતરી જશે ને આપણે આગળ ઉતરવાનું છે હું ને રોહિતભાઈ ને બધા નાવાના છે કા રોહિતભાઈ. તો હાલો બધે છે ને તો ભાઈ ફાઇનલી આપણે છે ને મસ્ત મજાના બપોર કરી લીધા છે ને આવી ગયા છીએ આપણે કેનાળે નાવા ને અત્યારે છે ને ભાઈ મેં કેટલો અંધેરો ને તમને દેખાડું ભાઈ આપણે છે ને ભાઈ ઈ બીક છે બીજી કઈ તો બીક નહીં આપણે છે ને આ વરસાદ જે અંધેરો કે એ છે ને ભાઈ જોરદાર અંધારું છે ને અત્યારે છે ને તમને કેનાલ દેખાડો કેવી કેનાલ છે આમ આ જો આવડે છે ને ભાઈ કેનાલ છે તો આવડે એક કેનાલ છે પછી આ બાજુ કેનાલ છે એમ છો બહુ હાલો તો નાવું આપણે નાવા દઈને બાકા ચીકી બોલાવી દે નાવામાં. હાલો તો તમે છે ને ભાઈ કન્ટિન્યુ વિડીયોમાં બિના રહો અમે છે ને ભાઈ નાઈ નહીં કીધા તો ભાઈ છે ને ભાઈ મસ્ત મજાના આપણે છે ને ભાઈ નાઈન વી છીએ ને આપણે છે ને કેનાલમાં નાવા ગયેલા હતા અત્યારે તમને છે ને ભાઈ અહીંનો નજારો દેખાડ દો કંઈક મસ્તનો છે પણ આપણી માટે મસ્ત નહીં અત્યારે છે ને ભાઈ વરસાદ છે ને અંધારો લશે તમને દેખાડો ભાઈ વરસાદ છે ને ભાઈ ઘણા વાવામાં અંધારી ગયો આમ છે ને ભાઈ વરસાદ અંધારેલો છે આ બાજુ પવન છે ને આ બાજુ થઈ ગયો એટલે વાંધો નહીં અને પવન છે ને આ વાદળા આમ ધક્કો મારી દે બાકી છે ને વાદળા કેટલા વાદળા હતા આગળ છે ભાઈ સાટા કરવા મળ્યા ને અત્યારે છે ને પવન એ બહુ છે અત્યારે કેટલો પવન છે પવન છે ને ભાઈ ધોમ છે અત્યારે ને અત્યારે છે ને ભાઈ હંધી લબાસો આપણે છે કે ભાઈ પાછા છે ને હંધી પેક કરવા મળ્યા છે કીધું હાંધી લીલી છે ને ભાઈ આમાં હાંધી લીલી છે ને અહીં છે ને નાખવા મળ્યા છે એમાં કેમ કે છે ને એમાં પતરા ફિટ કરેલા કે એટલે વાંધો ન આવે ને બાકી તો આ છે ને એક રૂમ છે આપણે આ ઘણો ખરો છે ને ભાઈ આની અંદર ફિટ કરીને ખતો ભલો
આપણી પરિસ્થિતિ અત્યારે છે ને ભાઈ આવી થઈ ગઈ ભાઈ વરસાદની કારણે છે ને ભાઈ ઘરે હોય તો એટલો બધો વાંધો ન આવે છે ને ભાઈ વગડો કહેવાય ભાઈ આવું બધું સહન કરવું પડે તો અત્યારે છે ને ભાઈ બપોરે કરવા આવ્યો વરસાદ છે ને ભાઈ ફૂલ અંધાર્યો છે બોલો હવે કેવા વરસાદ આવી જાય એનું નક્કી નહીં ગમે તેવા તો આવી રહી સાટા તાગડે આવતા હાથ ખરા તો ભાઈ અત્યારે છે ને ભાઈ વરસાદ છે ને તેવો આવી જશે સાટા બહુ તો કંઈ એવા નહીં ખાસ પણ છે ને સાટા એવા છે ને અત્યારે છે ને ભાઈ ભાગ્યા છે પાસે છે ને ડુંગળી વાટવા બપોરા મસ્ત મજાને કરી નાખે છે ને આપણે કેનામાં નહીં આવ્યા હે ને આ છે ને ભાઈ તડકો નહીં પાછો ને અત્યારે છે ને ભાઈ તો કેવું વાતાવરણ થઈ ગયું પણ એવું વાતાવરણ થઈ ગયું છે વાટવાનું છે થોડુંક બાકી છે ખાલી છે હાથ કેરા તો હશે ને ભાઈ ફટાફટ જાય ને વાટી નાખીએ હાલો તો ભાઈ મસ્ત મજાનો છે ને ભાઈ વરસાદ આવવા મળ્યો છે ચાલો વરસાદમાં આપણે શું ભાઈ ડુંગળી કટિંગ કરવાનું કામ હોય ચલો ચાલો વરસાદે કામ કરવાનું તો શું કરવું પડે કોની હા મહેશભાઈ આમ બોલો બેઠા હાલો કઈ કામ ચલો ના કરવું હવે જવાનું ને હવે વાઢવાનું જ છે પૂરો કર્યા સિવાય ન જવાનું ભલે વરસાદ આવે તો ભાઈ છે ને ભાઈ સમજો બધા વાટે છે વરસાદ છે ને આવી જશે ઓરો બોલો દેખાતો એ છે તમને આવા સાટા ખરી લો સરસ જીતે હો ભાઈ અત્યારે છે ને ભાઈ ફૂલ છે ને ભાઈ વરસાદ છે ને ભાઈ આવવા મળ્યો છે હાલો અંદર છે ને ભાઈ ભાગ્યા છે આમ જો ઓહો આમ જો કાંઈ કામ છે ને ભાઈ ઢીકલે રાખવો પડશે અહીંયા દાદી આવું દાદા લેતો કઈ કામ આપણે છે ને ભાઈ ખેડૂત ભાઈ જલ્દી છે ને ભાઈ ઢીકલે ટકાવી દઈ હાજી છે ને પલેડું છે જોવા ઓહો ઓહો તો જલ્દી છે ને ઓલો ઢીકલો છે ને ભાઈ ઢાંકી દઈએ હાલો તો ભાઈ અત્યારે છે ને ભાઈ આપણે વ્યવસ્થિત અહીં શેર છે ખેડૂત ભાઈનું એમાં વરસાદ તમને સમય દેખાડો જો ગાજી તમને સંભળાતું છે જો હારી પેટલો છે ને ભાઈ વરસાદ ગારે છે સમજો આધાર છે ને ભાઈ ચાલુ કરી નાખે છે ટીપા પડવાનું ને અમે છે ને ભાઈ એકલા ટાંકવાનું ચાલુ છે જોવા બધે છે ને વ્યવસ્થિત છે આમાં કાપોઈ વિડીયો ઉતારી તો ના ફૂઈ કે વિડીયો ઉતારી ન કરો ફૂઈને ખબર નહીં પણ આપણે વિડીયો બનાવી આમ યુટ્યુબમાં કાસુણીતા બેન વરસાદ એવો કેમ છે વરસાદ તો આવ્યો ભાઈ જોની હેરાન કરવા હવે છે ને ભાઈ વરસાદ રહી કે તારે કામ થાય આપણે તાર લગ્ન તો છે ને ભાઈ આરામ હવે તો ભાઈ અત્યારે છે ને ફાઇનલી છે ને વરસાદ થઈ ગયા છે ચાલુ કેટલો વરસાદ વરસાદ આવી જશે ડુંગળી વાટવાની પીડી રહ્યા હવે છે ને ભાઈ સમજાય ઊભા છે એક ઓરડીમાં આપણે તો ભાઈ અહીં કરતો પાછળ છે ને ગજબનો વરસાદ આવે છે આમ પણ વરસાદ હતા તેને ભાઈ હેરાન થઈ આમ પણ અંદર છે ને ભાઈ એક ઓરડીમાં આવીને હવે ઊભા છે અડધા છે ને આ ઓરડીમાં છે અડધા છે ને ઓલા આપણને છે ને શેડ છે કે શેડે છે કા ભાઈ હા કેવી રીતનો વરસાદ પડ્યો ફૂલ કામ દાદા વરસાદ ભાઈ ભૂકા કાઢ નાખા ને વાહ તો ભાઈ છે ને વરસાદ છે ને હેરાન કરીને હતા છે ને ભાઈ રોડે એટલો આમ તો જો આવ્યો બોલો આવ્યો ભાઈ હવે પાછો બોલો જો વીજળી છે ઓલા આપણે છે ને ભાઈ વીજળી થાય છે કડાકા ને કડાકા એટલે છે ને ભાઈ ફોન ને ઘડી વાર હકેલીને મેક દઈ એમ કે ચાર્જિંગ પછી થાય ન થાય એનું નક્કી નહીં એમ કે છે ને લાઇટ જવાના ઘણા છે ને ભાઈ પ્રશ્ન થાય તો છે ને ભાઈ ઘડી વાર છે ને ફોન ને મેકી દઈ એક વાર અત્યારે આમ જો ભાઈ અમારે છે ને ડાયરેક્ટ છે ને હડફા છે ને ભાઈ ડાયરેક્ટ ઉપાડ્યા ફળક બદામમાં ના છે ને હવે સામાન પીડો છે ભાઈ અમે છે ને ભાઈ એ રૂમમાં છીએ કામ આજ ભાઈ અમારે ઝૂંપડામાં બધું પાણી કરી નાખ્યું પાણી કરી નાખ્યું તોતે બુઈન લાગે તો એવો પછી વરસાદ એવો કામ દાદા હા ભાઈ આવડા આવ્યા ને વરસાદ આવ્યો ભાઈ લાવ્યા વરસાદ સૌ કોઈ નહીં એવું ન હોય ભાઈ એ વરસાદ આવો હોય ને એ કઈ પૂછીને કે એવું કઈ કોઈ ઉપર ન હોય એને આવું હોય ને તો આવે બધે પેલા છે કે આમ બધે કુંડલા ને બધે આવી ગયો હવે આપણે છેલ્લે હતા ત્યાં આવી ગયા દે એવું છે ભાઈ અત્યારે છે ને ભાઈ મસ્ત મજાના અહીં છે ને ભાઈ રૂમ છે એમાં હાલે છે ને બેઠા છે એક ભાઈ તો છે મસદાની ઓઢીને હોઈ ગયા ઈ ભાઈ છે ને ભાઈ ટાઈટ લાગી ગઈ આપણે છે ને અત્યારે લગન હુતા તો ભાઈ અત્યારે છે ને ભાઈ મસ્ત મજાને વાળો કરી લીધું છે ને અત્યારે છે ને થઈ ગઈ છે મસ્ત મજાને હાજ અત્યારે છે ને ભાઈ આપણે હોવાનું છે ને ભાઈ અહીં છે ને ભાઈ કેવી રીતનું છે ખબર છે આપણે છે ને ભાઈ ઝાડ હતું ઝાડમાં આજ નહીં આજ છે ને ભાઈ અહીં છે ને એક નાનું અમથું છે ને ભાઈ ગોડાઉન જેવું છે તો અવડું તો છે ને ભાઈ તો આમાં છે ને ભાઈ ઓલા ખૂણે ડોસો પડી ખેવું પડશે પછી સોલા ને અંદર છે ને આમાં નામ કરેલ છે તો અંદર છે ને ભાઈ આમાં પછી ને આમાં નામ હોઈ જાવ ને એન્કર છે ને ભાઈ મારો ઉપાડી છે ને ભાઈ એન્કર પથારી કરે છે હવે અહીં સોલા અહીંયા પથારી અહીંયા અંદર પછી આવીને અહીંયા કહો પા વરસાદ હેરાન કરી નાખે કોની તો પછી એન્કર તો મદદ ભણો કેમ પણ મોજ છે અમારે મદદ ભણો
આજ છે અહીંયા જનાવર જોવા આજ મળશે હાવી ને દીપડા હા આ જોવા મળવાનો છે અહીંયા વરસાદ આવ્યો એટલે બહાર નીકળશે એમ હા આજ બાર નીકળશે ઓલા પાલી હા તો ભાઈ છે ને આવડા બધે છે ને ભાઈ આમાં હુઈ જવાના છે ને આપણે છે ને ભાઈ જવાનું છે હવે બીજી રૂમ તો ફાઇનલી ફેમિલી હતા છે ને ભાઈ મસ્ત મજાનું વાળો કરી લીધું છે ને તો છે ને ભાઈ આપણે આવી જઈએ છીએ હોવા ને આપણે છે ને ભાઈ જે રૂમમાં હોય છે ને આવી રીતનું છે આ રૂમ છે ને હવે છે ને ટેકો મેકલ છે આગળ ગયો પણ છે ને હમું છે ને ભાઈ પેકિંગ ની એનું ને આ બાજુ અંદર હુજે છે આ બાજુ હુજેલ છે આ બાજુ હુજેલ છે તો એ ઘણી જગ્યા પડી રહ્યો બીજા બધે છે ને ના છે ને મેં તમને આગળ દેખાડ્યું ને અહીંયા હુઈ ગયા ને ભાઈ અત્યારે છે ને ભાઈ આપણે હુઈ જવું છે આજનો બ્લોગ તમને કેવો લાગ્યો ખાસ કરીને મસ્ત મજાને કોમેન્ટ કરી નાખજો અને આશા રાખું તમને બ્લોગ ગમે જો બ્લોગ ગમે તો લાઈક કમેન્ટ શેર કરો ભૂલતા નહીં મળી પછી બ્લોગ છે ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય